ક્યાં દુબઈ ગઈ હતી? ના, અઠવાડિયું? તો ક્યાં ગઈ હતી? ઘરે જ હતી. ઘરે જ હતી. તો વાંચ્યું હશે ને? હા. હા, તો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપને. એક પદાર્થમાં બીજા પદાર્થમાં થતા રૂપાંતરણની પ્રક્રિયાને રસાયણ વિજ્ઞાન. વિભિન્ન પદાર્થોમાં થતું રૂપાંતરણને રસાયણ વિજ્ઞાન. ખોટું. તે વાંચ્યું જ નથી. શાસ્ત્રીમાં ગઈ હતી બેન? હા, શાસ્ત્રીમાં ગઈ હતી. શાસ્ત્રી તો શોધી નથી ને, તો તે ના કઈ રીતે પાડી દીધી અચાનક કે ના નથી ગયા? મતલબ શોધેલી હશે, ભરાઈ ગઈ. સારું. 510 જાનવી, 510. હેલો. હા, ઉપર તપેલીઓ ને એવું બધું દેખાય છે ને તાર તો રૂમમાં? તપેલીઓ ગોઠવી છે કે શું ગોઠવ્યું છે ઉપર? ખરું ગોઠવ્યું. વિભિન્ન પદાર્થોના હા બોલી વિભિન્ન પદાર્થોના અભ્યાસને અને એક પદાર્થના બીજા પદાર્થમાં થતા રૂપાંતરણના અભ્યાસને રસાયણ વિજ્ઞાન કહે છે. બરાબર. 487 હિતાંશુ. હાલો સર. હા, આપ બેન વિભિન્ન પદાર્થો બોલ્યા, તો આ પદાર્થો કયા હોય? એ સર આયન હોય અથવા કોઈ તત્વ હોય, સંયોજન. તત્વ અથવા સંયોજન કોઈ પણ હોઈ શકે? સંયોજન હોય સર. અને તત્વ ના હોઈ શકે? તત્વ પણ હોઈ શકે, બંને. એક રૂપિયો એટલે કેટલા પૈસા? 60. 100 પૈસા. તો 100. તું યાર મોદી સાહેબ નો મારા. 1 રૂપિયો એટલે કેટલા પૈસા? 100 પૈસા. અને 1 પૈસા એટલે કેટલા રૂપિયા? 0.01. થતા હશે? થાય. કઈ રીતે થાય? 100 ભાગ્યા 1 એટલે 100 ભાગ્યા 1 તો 100 થાય લ્યા. અરે 1 ભાગ્યા 100. સુધર. સારું. 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 60. હે? 100 મીટર. એટલે તારી બધી પીન 60 ઉપર કેમ ચોટી છે પણ? શું જોયું સવારમાં? કશું નહીં. હરીશો જોઈ નાખે તો સીધો. ના. હરામખોર. ચાલ 473. તાર માઈક બંધ કરી દે ભાઈ. 473. હા સર. હા, કયા દેવ તમે? ભૂદેવ, બ્રહ્મદેવ, કયા દેવ? અલ્યા સરનેમ હશે કે નહીં? મહાદેવ, દેવોના દેવ મહાદેવ. પચય દેવ. હે? પચય. હે? પટેલ. હા. અરે વાહ, સરસ. હવે મને એ કે આ પદાર્થોમાં 2 પ્રકારના પદાર્થો આપણે સામાન્ય રીતે હોઈ શકે. એક ખબર છે આયોનિક હોય, તો બીજો કયો? બીજો આવું કરવાનું યાર. તમે અઠવાડિયું રજા આપી તો અમારે તો પથારી ફેરવી નાખી. આ ભણાયેલું બધું જતું રહ્યું. હવે કામ કરો, ફરી ફી ભરો, ફરી ભણાવીએ. આ તો મફત તો થોડું ભણાવે ફરી યાર. એક આયોનિક તો બીજો કયો હોય? મિહિર દેવ, તારો માઈક બંધ કરી દે ભાઈ. હા, આ એક સહસંયોજક. સરસ. અને કોઈ ત્રીજા પ્રકારની મેં વાત કરી હતી ક્યારેક? આ તો 2 પ્રકારના બંધ હતા, મિહિર. હા સર. અને ત્રીજો કોઈક બંધ કીધો તો મેં? સંવર્ગ સહસંયોજક. સંવર્ગ નહીં બેટા, સવર્ગ. હા, સવર્ગ. ઉપર કોઈ અનુસ્વાર નથી, કોઓર્ડિનેશન કહેવાય એમ. સારું, ચાલ માઇક બંધ કરી દે. 619 અણુ. 619 અણુ. હા સર. આ આયોનિક પદાર્થો કયા તત્વો બનાવે? કયા તત્વો દ્વારા આયોનિક પદાર્થોનું નિર્માણ થાય? બે યાર નહીં આવડતું આટલું. ચાલ ઋત્વી 401 ઋત્વી. હા સર. હા, કયા તત્વો આયોનિક પદાર્થો બનાવે? અથવા ચાલ એનાથી સરળ, કોણ ધન આયનમાં રૂપાંતરિત થાય?
જેની અષ્ટક રચના 50% કરતા બરાબર. ઓછી હોય સરસ તે. સરસ, ગુડ ગુડ ગુડ, ઓકે રાઈટ. ચલ તો અનુ. સર ના માઇક બંધ કરી દો. હા હા 100% બંધ જ કરી દે અને કામ પતે એટલે બંધ. અનુ, હા સર. તો ઋણાયન કોણ બનાવે? જે તત્વોમાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 50% કરતા વધારે હોય તે ચલ સાંભળ, હું વાક્ય રચના આવી બોલ્યો તો દરેક પરફેક્ટ વાક્ય રચના બોલવાની, નહીતર બહુ જ લોચો પડે. ચાલ, દેવાંગ જીવન 8. દેવાંગ જીવન 8. એટલે બહુ બગાસા ખાધા યાર તે તો. ડાયનાસોર ની સાઈઝ ના બગાસા ખાય. બહુ મોઢું પોડું ના કરી, ડાયનાસોર અંદર આવી પીપી કરી જશે. ચાલ, વાક્ય રચના આ પ્રમાણેની હતી. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચનાના 50% કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો એ ધન આયનમાં રૂપાંતરિત થાય, અને તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચનાના 50% કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો એ ઋણ આયનમાં રૂપાંતરિત થાય. એટલે ધન અને ઋણ આયન આ રીતે બની શકે છે. આ વાક્ય યાદ રાખો, હું બીજા કોઈને પૂછી લઉં. પછી નવું ભણાવું છું. વિશ્વા 698. યસ સર. સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11. સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11. તો આ ધન આયનમાં ફેરવાશે કે ઋણ આયનમાં ફેરવાશે? વિશ્વા સર ધન આયનમાં. કેવી રીતે મને સાબિત કરી બતાડ. સર આની ઇલેક્ટ્રોન રચના મને લખાવ તો. 283. 283. સરસ, વેરી ગુડ. હવે જો મારી પાસે અહીંયા 11 ઇલેક્ટ્રોન છે, તો 8 ને 2 10 ને 3 13, તો 2 વધારાના ક્યાંથી લાવી? સર એને વધારાના છે ગુમાવશે એટલે ધન અરે આયન. બેન, ઓ બેન નમસ્કાર, મારા ચરણ સ્પર્શ સ્વીકાર કરો. તમે મને એ કહો કે અહીંયા 8 ને 2 10 ને 3 13, જયારે ઇલેક્ટ્રોન તો 11 છે, તો આ 3 આયા ક્યાંથી વધારાના એ મને સમજાય. અહીંયાથી કઈક ભૂલ કરી હોય એવું નથી લાગતું તને? 281. તો પછી મેં સવારે સરસ ચા પીધી છે એટલે તું મને મૂડ ના ખરાબ કરાવડાવીશ હો. ચાલ, સારું. ખુશ 515. ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 અને 6. સારું. હવે જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઓક્સિજન શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. અરે પણ આની પાસે તો એક જ છે, તો પછી શું કરીશું કે? હા, એટલે સોડિયમના 2 પરમાણુ લઈશું. એટલે એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે 2Na+ બનશે અને O2 માઇનસ થશે. બોલ બરાબર છે? હા બરાબર. હા. 723. દિવ્ય બોલો સાહેબ. આ 2Na+ અને O2 માઇનસ, તો સૂત્ર શું બનશે? Na2O. Na2O નું નામ શું થાય? સોડિયમ ઓક્સાઇડ. સરસ. હવે હું સમીકરણ આવું લખું, 2Na + O2 gives Na2O. તો મેં આ સાચું લખ્યું કે કંઈક ભૂલ કરી? ખોટું છે. એટલે ઓક્સિજનમાં ખોટું છે. શું કરવું ઓક્સિજનમાં? એટલે ઓક્સિજનમાં 1/2 લખી દીધું. આગળ વરહાબ લખી દીધું. હા, લખી દીધું. હેડ. હવે સાચું? સાચું. સાચું ખાતા સાસુ ના. ચાલ ના ખાય, કોઈ જ ના ખાય. સારું સારું સારું. ચલ જીયા 638. આમાં સોડિયમ નું ઓક્સિડેશન થયું કે રિડક્શન થયું? સર ઓક્સિડેશન થયું.
સોડિયમનું ઓક્સિડેશન થયું? હા સર. કેવી રીતે તું કહી શકે? સર એને મતલબ કે તે વ્યાખ્યા મોઢે કરી નથી. તે મોઢે કરી નથી વ્યાખ્યા, રાઈટ ને? જો આ બધા કેટલા બધાના હાથ ઊંચા થઈ ગયા ફટફટ. ચાલ આસ્થા બેન, આમાં આ કે છે સોડિયમનું ઓક્સિડેશન થયું, મને તો ખબર ના પડી. સર સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું ઓક્સિડેશન અથવા બીજું શું? તારો જવાબ સાચો 100%. પણ બીજું કઈ રીતે કહી શકીએ? એમાં ઋણ આયન સોડિયમમાં ઋણ આયન ઉમેરાય. સોડિયમમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ઉમેરાયો અથવા સોડિયમમાં ઓક્સિજન ઉમેરાયો, માટે એને કહેવાશે બોલો ઓક્સિડેશન. સરસ સરસ. જાનકી 495. હા, અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થયું જાનવી કે જાનકી જે કોઈ હોય, તો ઓક્સિજનનું શું થયું કહેવાય? જાનકી? હા સર. તો ઓક્સિજનનું શું થયું કહેવાય? રિડક્શન. એટલે ક્વેશ્ચન માર્ક આપ્યો, રિડક્શન કે રિડક્શન? તું બોલે એમાં ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક છે? અરે યાર, બહુ વાત કરી યાર, આવું કરે. રિડક્શન. સારું, ચાલો. હેમાંગી 512. હા સર. તો બોલ, સોડિયમને રિડક્શન કરતા કહેવાય, સાચું ખોટું? હા સર સાચું. જાને ખોટું છે. ના સર, એનું ઓક્સિડેશન થયું એટલે. તો સાબિત કર, સાબિત કર. સર એનેમાં ઓ ઉમેરાયો એટલે એનું ઓક્સિડેશન થયું, તો એને રિડક્શન કરતા કહેવાય. તો રિડક્શન કરતાની વ્યાખ્યા શું થઈ? એટલે કે જે પોતે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન આપે. અચ્છા, સરસ, વેરી ગુડ. સારું, ચાલો હવે બીજા કોઈનો. એકચ્યુઅલી તમે અઠવાડિયું જે કઈ આરામ કર્યો કે મારે પહેલા લેક્ચરમાં તો તમારું પડશે નીચવવું પડશે ને, વાંચ્યું કે નહીં મને ખબર પડે ને. અઠવાડિયાના દરમિયાન તમે શું ધંધા કર્યા એ ખબર પડવી જોઈએ. જીબી સાક્ષી. યસ સર. બેન, આ પદાર્થનું નામ શું છે? મેં બોર્ડ ઉપર લખ્યું આ C2H6, એનું નામ શું? આ C2H6 નું નામ શું? આવું ક્યારેક લખ્યું હતું મેં? ક્યારે હા લખ્યું હતું. લખ્યું હતું ને ભૂતકાળમાં ક્યારેક લખ્યું હતું આપણે? હા હા. બીજા ત્રીજા લેક્ચરમાં આવી આપણે ઘણી બધી પ્રક્રિયાઓ આપી છે. 428 જાનવી, તે ચોપડામાં જોઈ લીધું બેટા? 421 જાનવી, તે ચોપડામાં જોઈ લીધું? એવું ના કરીશ હો ફરી, મને ખબર પડી જાય. ચલ ચલ, નામ બોલ. સાક્ષી? અરે ઘણા બધા હાથ ઊંચો કરી દીધો. સારું, ચલો. 488 યુગ. 488 યુગ. અરે યાર, હાથ ઊંચો કર્યા પછી યાર આવી અંચાઈ કરે તો તું. વૃષ્ટિ 720. સર ઇથેન. સર ઇથેન નહીં, આ સંયોજન નામ ઇથેન. હા ઇથેન. હા હા, ઉભી માઇક ચાલુ રહે. આની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો મને નિપજ શું મળે છે? વૃષ્ટિ? હા સર. હા, આની નિપજો કઈ કઈ મળતી હતી? સર એટલે મારે મતલબ તમે પહેલા ચલાવ્યું ને એ વખતે હું નથી, એટલે મારે જોવું એટલે બાકી છે એટલે મને ખબર હતી એટલે. સરસ સરસ, સારું, ચાલ વાંધો નહીં. પેલો નિસર્ગ ક્યાં ગયો? નિસર્ગ ગયા? હાજર હો? હલો સર. હા, ચાલ હેડ આનું પૂરું કર આપણે. હલો હા, બોલ બોલ. સર. C2 ખાલી તાર નંબર જ જોઈએ છે ને કે ફોન કરવાનો છે? હા, તો નંબર લઈએ. CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. બોલ બરાબર?
હા સર. તારું માઇક એ એક તો ચાલતું નહીં, તું ખરે નાટક કરે. ચલ મને રોમિલ 415 हाँ सर આ બેલેન્સ કરી આપ નહીં યાર. सर स्क्रीन जती रही સ્ક્રીન જતી રહી. निसर्ग नु आवे હે નિસર્ગ નું આવે છે? हाँ એક જ वायो મિનિટ. આવી ગયું? હા हम्म ચાલ બોલ. ऐसे અરે યાર આટલી બધી વાર તો લાગતી હશે, આટલામાં તો નરેન્દ્ર મોદી સાહેબ એ બાપા બની જાય લગન વગર. એટલે બે અહીંયા સર 2 ની આગળ 4 આવશે. H2 ની આગળ 4 આવશે. હા ચાલ પછી હવે શું? જો ભૂલ પડી તો છૂટું ડસ્ટર મારીશ અહીંયાથી. ના ના જો આ બધા કહે છે કે તારું ખોટું છે, કઈક ભૂલ છે એવું કહે છે, જો સુધરી જા. શું આવે કે વૃષ્ટિબેન તમે હાથ ઊંચો કર્યો પણ તમને પ્રશ્ન મેં ઓલરેડી પૂછી ચૂક્યો છું એટલે ફરી તમારો વારો ના જ આવે. એટલે જેને હાથ પહેલા એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો ને હવે હાથ તો નીચો જ રાખજો, કારણ કે બાકીનાને લાભ લેવા દો. આમ જાનવી 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 ચાલ સર. બેલેન્સ કર. હા H2 આગળ 3 આવશે. ખોટી વાત. પહેલા કોને બેલેન્સ કરવાના? કાર્બન ને. કાર્બન તો હા. CO2 આગળ 2 આવશે હા અને H2 આગળ 3 આવશે. 3 આવશે. પછી હા અને 2 દુ 4 અને O2 આગળ 2 આવશે. 2 આવશે. ના 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 બરોબર બરોબર. હા ઉભો જ છું ઉભો જ છું ઉભો જ છું. તો છે ને એ વધારે થઈ જશે એટલે 4 આવશે. 4 આવશે. સાચી ના સાચી 4 આવશે. ભાઈ બાકી રહી ગયો આપા ઓછો થઈ જાય. તો શું કરું? અહીંયાથી ઓછો કરી દો ના તો શું કરું? તું તો ફરી વળી થી રામ રામ રામ. એ ખબર એ O2 આગળ 6/2 નહીં 4 ને 3 7 7/2 થઈ ગયો. 7/2. હા હા તો પછી સારું. હવે એક નવો કોન્સેપ્ટ તમને આપું, સમજજો બધા ધ્યાન આપજો. ધારો કે આ પ્રક્રિયાનું તાપમાન હું 473 કેલ્વિન લખું તો મારે અહીંયા શું ચેન્જ કરવો પડે? કોણ કહેશે? સરસ, વેરી ગુડ. બોલ આર્યન 436. હેલો. હા બોલો. અહીંયા મારે શું લખવું પડે? હે ભાઈ ગેસ થઈ જાય. ગેસ થઈ જાય. વેરી ગુડ. સરસ 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 સરસ. હવે સારું તારું માઇક બંધ કર. ઋષિકેશ ઋષિકેશ બોલો સર. કેમ આને આવું કર્યું કે અહીંયા ગેસ થઈ જાય એવું લખ્યું? સર એને 473 કેલ્વિને ગરમ કરીએ એટલે ગેસ જ થઈ જાય ને. બરાબર. પાણીનું કારણ કે વાયુ પાણીનું એ તાપમાને બાષ્પમાં રૂપાંતર થઈ જાય એટલે પરીક્ષામાં આવું ધ્યાન રાખવાનું. સારું ચાલો. ઘણો બધાએ તૈયારી તો સારી એવી કરી છે. ચલો હવે નવો ટોપિક લઈએ. છેલ્લે આપણે આ કંઈક સિરીઝ લખી તે યાદ હશે તમને. Zn ગ્રેટર ધેન Cu ગ્રેટર ધેન Ag. આનો અર્થ એ થતો હતો કે ઝીંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર કરતા વધારે છે અને કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ Ag કરતા વધારે છે. ફરી રિપીટ કરું છું. Zn ની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોપર અને Ag કરતા વધારે છે. કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ Ag કરતા વધારે છે. આસ્થા આસ્થા બેટા આસ્થા ચોટી ગઈ છે. આસ્થા સારું તો બીજો કોઈને લઉં. સુહાની 639. હા સર. તો મને કોઈ એવું કે
કે આ ત્રણ તત્વોને ઓક્સિડેશન કરતાની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવવો, તો શું કરું? તો સર Ag પહેલા આવશે, મને સમજાય ને કેમ એવું થશે? કારણ કે સર એની જે સક્રિયતા શ્રેણીમાં છે ને નીચે આવશે. હા, એટલે ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય? રિડક્શન. રિડક્શન. અને રિડક્શન નું થવું એટલે ઇલેક્ટ્રોન નું ઉમેરાવું. તો આ ત્રણેયમાં કોણ સરળતાથી ઇલેક્ટ્રોન ગેઇન કરશે? તો કે Ag. એના કરતા ઓછું Cu અને છેલ્લે આવશે Zn. બોલો બરાબર છે? સરસ. માર્ગી 632. તો આ ત્રણેય તત્વોને રિડક્શન કરતાની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા Zn આવશે. હેલો હા 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 બોલ બોલ. સર પહેલા Zn આવશે, બરાબર, પછી Cu પછી Ag. સારું સારું સારું, સરસ. ચાલો હવે હજી આમાંથી જો પ્રશ્ન પૂછું છું, ભવ્ય 499. હેલો સર 10માં ટકા કેટલા આવ્યા હતા? 89.5. સરસ, વેરી ગુડ. એટલે A2 ગ્રેડ છે? હા. અરે મારે તમને રિઝલ્ટ તો પૂછવાનું જ રહી ગયું. સારું, તો આપણે રૂબરૂ મળીશું પછી પૂછીશ. હા, એક આકૃતિ આપું. ધારો કે આ દ્રાવણ મેં AgNO3 નું ભર્યું, તો અહીંયા જો હું કોપરનો સળિયો ડુબાડું તો આની પ્રક્રિયા કઈ થશે? મને કોણ જણાવશે? કૃષ્ણા 727. હા 727. કૃષ્ણા, યસ સર. કોપરના સળિયાને AgNO3 ના દ્રાવણમાં ડુબાડ્યો તો કઈ પ્રક્રિયા થશે? મને પ્રક્રિયા સમીકરણ લખાવો. બેટા કેટલા ટકા હતા 10માં? 74. ઓકે, સરસ, વેરી ગુડ. બસ 12માં એટલા આવી જશે, હું વધશે. ચાલ આનો જવાબ આપી દો તો 100% વધશે. चल 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 आप कृष्णा. हेलो सर. है बेटा? हेलो. हाँ बोल. हाँ सर. युग તું હાથ નીચે મૂકી દે. મેં તને પ્રશ્ન પૂછી નાખ્યો. જાનવી તું પણ હાથ મૂકી દે નીચે. જેને જેને પ્રશ્ન પૂછાઈ ગયો એને નહીં ચિંતા કરવી, બીજાને વારો લાવવા દો. ચલ બેટા જાનવી. કૃષ્ણા હે સ્ક્રીન જતી રહી. આવશે આવશે, સ્ક્રીન આવશે. થોડુંક ટ્રાય કર, કઈક આગળ પાછળ કર. સ્ક્રીન તો છે જ ઓલરેડી. સારું, ચલ 698 વિશ્વા. સર હા, આનું ફાઇનલ સમીકરણ લખાય ને બેન? હા, Cu plus AgNO3 Cu plus AgNO3 હા gives CuNO3 plus Ag. CuNO3 plus Ag. આ શું કર્યું? મને તો કશું ખબર ના પડી. કોઈ નહીં ખબર પડી. જો બધા ના પાડે છે કે આવું ના થાય. પ્રક્રિયામાં ઋણ આયન તો ક્યારે ભાગ જ નહોતો લેવાનો ને બેટા. એને તો આપણે એવોર્ડ નહોતો કર્યો પહેલેથી. તો આનું આયનીકરણ કરીએ તો Ag પ્લસ અને NO3 માઇનસ આયન છૂટો પડતો હતો. તો અહીંયા શું આવે સમીકરણ? Cu plus Ag plus gives Cu solid plus Ag. એટલે અહીંયા Cu plus 2 અને Ag solid. અહીંયા 2 મોલ, અહીંયા 2 મોલ વડે ગુણવા પડે. આવું કંઈક સમીકરણ થતું હતું. યાદ કરી જુઓ. ઓકે, કંઈક થતું હતું ને આવું લખાવ્યું હતું? યસ. ઓકે. આ ઘણા બધાના રેઝ હેન્ડ ડાઉન કરી દો ને યાર, પછી મારું મગજ ત્યાં અથવા ધ્યાન ત્યાં જાય. ધ્રુવી 490 490.
हाँ हेलो सर। हाँ बोलो कौन ध्रुवी हाँ 490 ध्रुवी ભવ્ય 402 શું છે બોલ બેટા હેલો हेलो हाँ बोलो શું હતું कई नहीं सुन કઈ નહીં તો શું કરે યાર માઇક ચાલુ કરે છે કોણ હે તારે ભવ્ય યુગ શું કામ હતું બોલ સર આપણે સીયુ જોડે પેલું કેમ ના જોઈન થાય શું પેલું NO3 વાળું હા हाँ NO3 भाग क्या ले तो लखवानो यार खोटे खोटो NO3 माइनस की टेम नहीं मत रहे तो શું કરે લખવાનું ખોટું હા હા हाँ चल 515 खुश हेलो આ કોપરની પટ્ટીને AgNO3 ના દ્રાવણમાં ડુબાડી હતી AgNO3 નું દ્રાવણ રંગહીન હતું સોરી AgNO3 નું દ્રાવણ રંગીન હતું તો પ્રક્રિયાને અંતે એના રંગમાં શું ફેરફાર આવશે સર ભૂરા રંગનું થશે હે ભાઈ ભૂરા રંગનું થશે શા માટે ભૂરા રંગનું થશે સર કોપર અને એચની પ્રક્રિયા થશે એટલે એચીઆર સારું 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 ચાલો ઓકે ચાલો હવે આજે નવો ટોપિક જસ્ટ સ્ટાર્ટ કરું ઓક્સિડેશન આંક એટલે શું તેના પ્રકારો સમજાવો હવે કાળજી રાખજો અત્યાર સુધીનું આપણે માત્ર રિવિઝન જેવું કર્યું તમે શું વાંચ્યું શું કરી લાવ્યા એ જોયું ચાલો હવે આગળ ઓક્સિડેશન આંકની વ્યાખ્યા કોઈ પણ તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે ફરી વ્યાખ્યા બોલું તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે વન્સ મોર તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે ઉદાહરણ આપું ધારો કે M એ કોઈ તત્વ છે આ તત્વ બે ઇલેક્ટ્રોન ધારો કે પ્રક્રિયા દરમિયાન ગુમાવે છે એટલે અહીંયા પ્લસ ઓક્સિડેશન સ્ટેટ આવી જવાની ગુમાવે એટલે ધન વીજભાર આવવાનો તો આને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા બે મતલબ આનો ઓક્સિડેશન આંક 2 છે તેવું કહેવાય ધારો કે કોઈ એક તત્વ X છે એ તત્વએ 3 ઇલેક્ટ્રોન મેળવ્યા અને X-3 બનાવ્યો તો આનો ઓક્સિડેશન આંક 3 છે તેવું કહેવાય કોઈ પણ તટસ્થ પરમાણુની સાપેક્ષે અન્ય પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે આ ઓક્સિડેશન આંકના બે પ્રકાર પડે એક ધન ઓક્સિડેશન આંક અને બીજું ઋણ ઓક્સિડેશન આંક જો તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ધન ઓક્સિડેશન આંક મળે અને જો પ્રક્રિયા દરમિયાન કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એને ઋણ ઓક્સિડેશન આંક મળે ફરી વ્યાખ્યા બોલું તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે ઓક્સિડેશન આંક બે પ્રકાર ધરાવે ધન ઓક્સિડેશન આંક ઋણ ઓક્સિડેશન આંક જો તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ધન ઓક્સિડેશન આંક મળે અને જો તટસ્થ પરમાણુની સાપેક્ષે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એને ઋણ ઓક્સિડેશન આંક મળે હજી ફરી એકવાર વ્યાખ્યા લઉં તટસ્થ પરમાણુની સાપેક્ષે
કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. તેના બે પ્રકાર પડે છે, એક ધન ઓક્સિડેશન આંક અને ઋણ ઓક્સિડેશન આંક. જો તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ધન ઓક્સિડેશન આંક, અને જો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય છે. વ્યાખ્યા ક્લિયર? હું જરા રિપીટ કરી અને કોઈકને પૂછી લઉં. યાદ કરી લો દરેક, હું કોઈને પણ પૂછીશ. 479 ઓમ, 479 ઓમ, 479. સારું, ચાલો. 662 વનિતા. ઓક્સિડેશન આંકની વ્યાખ્યા બોલ બેન. તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન પદાર્થ શબ્દ નહીં બોલવાનો, હવે પદાર્થ ભૂલી જવાનો, પરમાણુની જ વાત કરવાની. ચાલ બોલ. કોઈ તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પરમાણુઓ ઓક્સિજન ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને દર્શાવતા આંકને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. સારું, માઇક બંધ કર. 493. 493. યસ સર. ઓક્સિડેશન આંકના પ્રકાર કેટલા? બે. ધન ઓક્સિડેશન આંક અને ઋણ ઓક્સિડેશન આંક. સારું, માઇક બંધ કર. 551. 551. ચલ બેન, વ્યાખ્યા બોલ. 551. ઓક્સિડેશન, અરે ઓક્સિડેશન આંકની વ્યાખ્યા બોલો તો બેન. તટસ્થ પરમાણુના સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે. હજુ પાક્કું નથી. તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. ફરી બોલ. તટસ્થ પરમાણુના સાપેક્ષે ઇલેક્ટ્રોને ગુમાવેલા કે મેળવેલા પરમાણુ, એવું બોલાશે. ગુમાવેલા કે મેળવેલા. અરે બેન, બહુ કરી. ઓક્સિડેશન આંક ગુમાવેલા. ચલો હું ફરી વ્યાખ્યા બોલું. ફરી ગોળ ફેરવે છે. ફરી વ્યાખ્યા સાંભળો અને બોલવી જ પડશે તારે જ. તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. રિપીટ કર. તટસ્થ પરમાણુના સાપેક્ષે ઇલેક્ટ્રોને ગુમાવેલા કે મેળવેલા પરમાણુઓના જો બેન, તું તો વ્યાખ્યાની બહુ જ પથારી ફેરવી નાખી. આટલી બધી વાર બોલ્યા પછી તો આવડવી જ જોઈએ ને. તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. બહુ કરી બેન તે તો યાર. રુશેલ 519. 519. ચલ બેટા, એકદમ ફટફટ આમ મશીન ગનની જેમ વ્યાખ્યા બોલ. તટસ્થ પરમાણુના સાપેક્ષે પરમાણુએ મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આંકને ઓક્સિડેશન આંક કહે છે. વેરી ગુડ, સરસ. ચલ દિશાંત 559. યસ સર. ઓક્સિડેશન આંકના પ્રકારો કેટલા? બે પ્રકાર. કયા? ધન ઓક્સિડેશન આંક અને ઋણ ઓક્સિડેશન આંક. સરસ. ચલો હવે નેક્સ્ટ ટોપિક, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો. સાંભળો, કોઈએ પણ આ નિયમો શબ્દશઃ મોઢે કરવાના નથી. એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ આવડવું જોઈએ. નિયમો મોઢે નહીં કરવાના, એનું એપ્લિકેશન તમને ફાવવું જોઈએ. ઓકે, સૌથી પહેલો નિયમ, કોઈ પણ તટસ્થ
अणु परमाणु के आयन अणु परमाणु के संयोजन नो ऑक्सीडेशन आंक शून्य लेवामां आवे छे। तटस्थ मतलब જ્યારે એ કોઈની સાથે પ્રક્રિયા કરતો ન હોય એવા સંજોગોમાં કોઈ અણુ હોય, પરમાણુ હોય કે સંયોજન હોય તો એનો કુલ ઓક્સિડેશનાંક શૂન્ય લેવામાં આવે છે। વસ્તુ સમજો, નિયમ સમજો। ચાલ પહેલા પરમાણુની વાત કરું, પછી અણુ પર જઉં, પછી સંયોજન। બોલ સોડિયમ એકલું જ લખ્યું હોય, આગળ પાછળ બીજું કશું જ ના લખ્યું હોય તો આનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો? શૂન્ય। કારણ કે આ કોઈની સાથે સંયોજાયો નથી। તો હવે તમને એવો પ્રશ્ન થાય કે શૂન્ય ક્યારે નહીં લેવાનું? તો જો હું લખું NaCl, તો જો અહીંયા સોડિયમ એ ક્લોરીન સાથે સંયોજાયેલો છે તો ત્યાં શૂન્ય નહીં લેવાનું। બોલો ક્લિયર થયું? ક્લિયર થયું? આ એકલો જ છે પોપટલાલ જેવો, કશું જ એની સાથે નથી, તો એનો ઓક્સિડેશનાંક શૂન્ય। અને અમુક જેઠાલાલ જેવા હોય, બબીતા સાથે પણ કનેક્શન થયેલું હોય અને ઓફિશિયલી તો હોય જ, એટલે કોઈ પણ તત્વ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવી શકે। એવું નહીં કે એક જ હોય, આ તો બધું ચાલતું રહેવાનું ભાઈ। ચાલ ફરીથી, કોઈ પણ તટસ્થ પરમાણુ યાને કે કોઈની સાથે સંયોજાયેલો ન હોય એવા સંજોગોમાં એનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણવામાં આવે છે। લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, Fe, Cu, Ni, Zn આ બધા પરમાણુઓનો ઓક્સિડેશનાંક બોલો કેટલો લેવાનો? શૂન્ય। શું ધ્યાન રાખવાનું? એ કોઈની સાથે સંયોજાયેલો ના હોવો જોઈએ। એકલો જ હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક બોલો કેટલો લેવાનો? શૂન્ય। બોલો ગોટ ઇટ? શ્યોર? 100%? યસ। ચાલો હવે અણુની વાત કરું। H2, O2, Cl2, Br2, I2, N2, P4, S8 આ બધાનો ઓક્સિડેશનાંક બોલો કેટલો? શૂન્ય। કારણ કે એ બીજા તત્વ સાથે સંયોજાયો નથી। સમજ, H2O લખું તો આમાં H2 નો ઓક્સિડેશનાંક શૂન્ય ના લેવાય, કારણ કે અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન સંયોજાયેલો છે, પણ એકલો H2 હોય, આગળ પાછળ કશું જ લખ્યું ના હોય તો એનો ઓક્સિડેશનાંક શૂન્ય લેવાનો। બોલો ખબર પડી? ખબર પડી? આ સંયોજાયેલી સ્થિતિમાં નથી, માટે એમના ઓક્સિડેશનાંક કેટલા લેવાના? શૂન્ય લેવાનો। ઓકે ક્લિયર? આ P4 એટલે ફોસ્ફરસ, F8 આવી રીતે O3 ઓઝોન, પેલો નિસર્ગ O3 ઉપર ટપક્યો તો શરૂઆતથી લેક્ચરથી શરૂઆત થઈ 11મા ધોરણની ત્યારથી કે સાહેબ આ ઓઝોન 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 કરતો હતો ક્યારનો, તો એનો પણ ઓક્સિડેશનાંક કેટલો લેવાનો? શૂન્ય। ફરી નિયમ, સંયોજાયેલી સ્થિતિમાં ન હોય તેવા અણુ કે પરમાણુનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણવામાં આવે છે। નિયમ બોલો, સંયોજાયેલી સ્થિતિમાં ન હોય તેવા અણુ કે પરમાણુનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણવામાં આવે છે। બોલો નિયમ ખબર પડી? શ્યોર? ઓકે સારું। હવે સંયોજનની વાત કરીએ। ધારો કે હું સંયોજન લઉં NaCl, તો આમાં NaCl આખાનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? શૂન્ય। એમાં સોડિયમનો જુદો હશે, ક્લોરીનનો જુદો હશે, પણ બંનેનો ભેગો થઈને તો કેટલો બની જશે? શૂન્ય જ બનશે। એટલે કોઈ પણ સંયોજાયેલી સ્થિતિમાં ન હોય એવા અણુ કે પરમાણુનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણવામાં આવે છે। ચાલો એ જ પ્રમાણે KCl, KBr, CuSO4, NH3 આ બધાના ઓક્સિડેશનાંક બોલો કુલ કેટલા લેવાના? શૂન્ય જ ગણવાના, કારણ કે એ બીજા સાથે હાલમાં સંયોજાયેલો નથી। તમે હાલ પૂરતો આ બે વસ્તુ ધ્યાનમાં રાખો, આના વિશે તો હું તમને ભયંકર વસ્તુઓ શીખવાડીશ।
લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આગળ કોષ્ટકમાં જેટલા પણ તત્વો એ ફોર્મેટમાં છે બધાનો ઓક્સિડેશનાંક 0. ઓકે, હા. અને સંયોજાયેલી સ્થિતિમાં ન હોય તેવા અણુ કે પરમાણુઓનો ઓક્સિડેશનાંક 0 ગણવામાં આવે છે. ચલો આના આધારે એકાદ બે નાનકડા પ્રશ્ન. 519 રુશિલ. બોલ, S8 નો ઓક્સિડેશનાંક કેટલો ભઈલા? 0. વેરી ગુડ. Mg નો ઓક્સિડેશનાંક કેટલો? રુશિલ, Mg નો ઓક્સિડેશનાંક કેટલો? બોલ ને યાર. Mg નો ઓક્સિડેશનાંક કેટલો? રુશિલ, બોલ. હા, ચલ માઇક બંધ કર. હેતલ 676. હેતલ, હેલો. હા, Mg નો ઓક્સિડેશનાંક કેટલો બેન? 0. યસ. ઓકે, સારું છે. ચલ સ્મિત, તું શું કરતો તો? સર બાજુમાં આયા તો મહેમાન આવેલા. મહેમાન અત્યારે ઘેર અત્યારે નહીં જોવાનું કહે. મહેમાન ઘરમાં ઊંઘાડ દે, ભણવા દે ને કે ભાઈ કવડાય આવી જાય કે. ચાલ ઉભો રહે. ઓક્સિડેશનાંકની વ્યાખ્યા હતી ત્યારે તો હતો નહીં તું? હા તો બોલ. ચાલ ઓક્સિડેશનાંકની વ્યાખ્યા બોલ. જે તત્વો ઓક્સિજન ગુમાવીને હાઇડ્રોજન મેળવ્યું છે તેને ઓક્સિડેશન. શું યાર, તું તો ફટાડી ફેરવાય લાયો વાગ્યો. ઓક્સિડેશનાંકની વ્યાખ્યામાં ઓક્સિજન ગુમાવીને હાઇડ્રોજન મેળવેલા આવ્યો તું તો. ચાલો મારું કેમિસ્ટ્રી પાક્કું થઈ જશે. અલ્પેશ સર. યસ સર. આમાં ગમે તે થશે, મારું કેમિસ્ટ્રી ટનાટન થઈ જવાનું સાહેબ. એ બાલ્કની બેઠો સાહેબ, ભારત ધ્યાન છે કે ધ્યાન જ નહીં, આગળ જાય જો વાતો જ કરે છે સાહેબ. પણ મહેમાન આયા તો એના મહેમાન આવે તો પછી તમારી જોડે શું કરવા વાત કરે? મહેમાન જોડે જ કરે ને. ચાલ રોમિલ 415. બોલો સર. ઓક્સિડેશનાંકની વ્યાખ્યા બોલો ને ભાઈ. તટસ્થ પરમાણુની સાપેક્ષે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવેલા અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. સરસ. કેટલા પ્રકારો પડે ઓક્સિડેશનાંકના? 2. કયા? ધન ઓક્સિડેશનાંક અને ઋણ ઓક્સિડેશનાંક. સરસ. ઓકે, પહેલો નિયમ શું હતો? તું ના બોલીશ, હું બીજા કોઈને પૂછી લઉં. કારણ કે વચ્ચે ડિસ્ટર્બ થયું ને એટલે પછી એક લિંક જોઈન્ટ કરવી પડે. માનસી 592. યસ સર. પહેલો નિયમ શું હતો બધા? સંયોજાયેલી સ્થિતિમાં ન હોય તેવા અણુઓ, પરમાણુ કે સંયોજનોનું ઓક્સિડેશનાંક 0 હોય છે. વેરી ગુડ, સરસ. ચાલો હવે બીજો નિયમ. એક પરમાણવીય ધન આયન કે એક પરમાણવીય ઋણ આયન પરનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક બને છે. સમજો, એક પરમાણવીય ધન આયન કે એક પરમાણવીય ઋણ આયન ઉપરનો જે વીજભાર હોય એ જ એનો ઓક્સિડેશન આંક બને છે. આના ઉદાહરણો સમજો. ધારો કે હું લખું Na+1 અથવા લખું K+1 અથવા લખું Ca+2 અથવા Mg+2 અથવા Al+3, તો આ બધા એક પરમાણવીય આયનો કહેવાય. જે આયનો માત્ર ને માત્ર એક જ પ્રકારના પરમાણુમાંથી બનેલા હોય એને એક પરમાણવીય આયનો કહેવાય. તો આની ઉપર જે વીજભાર હોય એ જ એનો ઓક્સિડેશન આંક બનશે. સારું, તો કોઈકને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ એક પરમાણવીય આયન તો પછી બીજો કયો આયન હોઈ શકે? તો બીજો આયન આવે બહુપરમાણવીય આયન. દાખલા તરીકે જુઓ, ભૂતકાળમાં આપણે વાત થઈ ગઈ છે NH4+, તો આમાં ટોટલ પરમાણુઓ કેટલા છે? 5. 1 નાઇટ્રોજન, 4 હાઇડ્રોજન.
તો પછી સ્વાભાવિક છે આ કેવો પરમાણુ કહેવાશે, કેવો આયન કહેવાશે? બહુપરમાણવીય. આપણો નિયમ માત્ર કોના માટે છે? એક પરમાણવીય આયન ઉપરનો જે વીજભાર એ જ એનો ઓક્સિડેશન આંક બને. બોલો સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો બને? +1. બોલો કે નો પણ +1. બોલો Ca નો +2, Mg નો +2, Al નો +3. એક પરમાણવીય આયન ઉપર જે વીજભાર એ જ એનો ઓક્સિડેશન આંક. પછી એ પરમાણુ એ આયન ધન હોય કે ઋણ હોય. ચલો ઋણ આયનના ઉદાહરણો લઈએ. Cl-, Br-, I-, F-. તો આ બધાનો ઓક્સિડેશન આંક કેટલો? -1. બોલો O2-, S2-. તો આ બધાનો ઓક્સિડેશન આંક -2. ધારો કે N-3, P-3. તો આમનો ઓક્સિડેશન આંક કેટલો? તો -3. ખબર પડી? આ બધા એક પરમાણવીય આયનો કહેવાય. તો એની ઉપર જે વીજભાર એ જ એનો ઓક્સિડેશન આંક બને છે. વોટ ઇઝ? ચાલો ધારો કે હું બહુપરમાણવીય ઋણ આયન લઉં તો મેં હવે ઢગલો ઉદાહરણો શરૂઆતમાં તમને આપેલા છે, યાદ કરો. CO3 2- લખાવ્યું હતું, PO4 -3 લખ્યું હતું, NO3 -1 લખ્યું હતું, SO4 -2 લખ્યું હતું. તો આ કેવા ઋણ આયનો કહેવાય? બહુપરમાણવીય. એમને આ સિદ્ધાંત લાગુ ના પડે. આ માત્ર કોને? એક પરમાણવીય હોય તેને. ઓકે, ક્લિયર? સારું. અલ્પેશ સર 10-20 ઓકે. આજે આટલું રાખું છું. હું વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સએપ ઉપર આજે જે ભણાવ્યું એનું થોડુંક એટલે વ્યાખ્યા, એની લાક્ષણિકતા અને પહેલો બીજો નિયમ એટલું જ તમારે હોમવર્કમાં જમા કરાવવાનું. નિયમો બધા જ મોકલી દઉં છું. નવરા પડો ત્યારે વાંચજો, મગજમાં ઉતારશો નહીં, ખાલી વાંચવાનું. ઓકે. હોમવર્કમાં શું? ઓક્સિડેશન આંક એટલે શું, એની વ્યાખ્યા, લાક્ષણિકતા અને પછી પહેલો અને બીજો નિયમ. એ સિવાયનું કશું નહીં. પ્રશ્ન આખો મોકલું છું પણ જવાબ બધો બેઠો લખવાનો નથી. ઓકે સર.